હેલો મિત્રો, માણાવદર ખોડિયાર મોટર્સ સ્વાગત છે તમારું. અત્યારે આપણે ગેરેજ આવી છે અર્ટિગા, જેમાં આગળથી સસ્પેન્શનનો અવાજ આવતો હતો. હવે આપણે જોઈએ ને તો આ જમ્પમાં પ્લે પડી ગઈ. જમ્પના જે માઉન્ટ આવે ને, સ્ટ્રટ માઉન્ટ, એનું જો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે જમ્પ રિમૂવ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. અને જે નટ બોલ ને જે કંઈ પણ આવે સેન્સર એ બધું સાઈડમાં હટાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે જમ્પની સ્ક્રીનમાં જમ્પના ચાપડા લગાવી વ્યવસ્થિત રીતે એને ટાઈટ કરી દઈશું. ચાપડા વ્યવસ્થિત લાગી જાય પછી આપણે જમ્પની મેઇન નટને ખોલીને સ્ટ્રટ માઉન્ટ બહાર કાઢી લઈએ. એના બેરિંગમાં અને વાઇસરમાં બધીમાં ગ્રીસિંગ કરીએ છીએ. જે આ જૂનું સ્ટ્રટ માઉન્ટ છે ને આ નવું છે. જૂનું છે એ ઘસાઈ ગયું છે, એટલે આપણે એના હિસાબે જે આ ચાલ થઈ ગઈ હતી ને, એટલે હવે આપણે નવું નાખવાનું છે, જેથી કરીને પ્લે પણ હોઈ જાય ને અવાજ પણ હોઈ જાય સસ્પેન્સરનો. જો સ્ટ્રટ માઉન્ટ ફિટિંગ થઈ ગયું છે. હવે એની નટે ઉપર લગાવી દીધી છે. હવે એના ચાપડા છે ને પાછા ખોલી નાખવાના, પછી એમને પાછી નટને ટાઈટ મારી દેવાની. બધું વ્યવસ્થિત થઈ ગયા પછી હવે આપણે જમ્પને પાછો વ્યવસ્થિત રીતે જે બાજુનું છે, લેફ્ટ સાઈડ તો લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ તો રાઈટ સાઈડ, એ રીતે પ્રોપર રિવર્સ જે રીતે ખોલ્યું છે એની રિવર્સ કન્ડિશનમાં ફિટિંગ કરી દેવાની. બધું વ્યવસ્થિત ફિટિંગ કરીને પછી આપણે નીકળી ગયા ટેસ્ટ ડ્રાઈવમાં, રફ રોડમાં, કે જ્યાં આપને ખબર પડે કે રફ રોડમાં અવાજ આવે છે કે નથી આવતો.